નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મધ્યવર્તી સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિના શાળાના શિક્ષકોને પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિના સભ્ય, શાસનાધિકારી સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય વીરોની લડતના પરિપાક રૂપે 200 વર્ષથી બ્રિટિશરોની ગુલામીની જંજીરમાં જકડાયેલા ભારતને તારીખ 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી હતી. 77 વર્ષ પહેલા મળેલા સ્વતંત્રતાને આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ દિને રાષ્ટ્રની સાથે વડોદરામાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મધ્યવર્તી સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે વડોદરા વાસીઓને શિક્ષણ સમિતિના સ્કૂલો, શિક્ષકોને, બાળકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવી શિક્ષણ નીતિના પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને ભણાવવામાં આવે છે અને બાળકો પણ ખૂબ છે. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શિક્ષણ સમિતિના સભ્યો અને શાસનાધિકારી સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 78મો સ્વતંત્રતા દિવસ દેશ માટે એક ખુશીનો દિવસ. આજના દિવસે આ દેશના લોકોને બધાને જ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ દેશની શિક્ષણ નીતિ, જે નવી શિક્ષણ નીતિ છે, એનો અમલ અમારે ત્યાં ખૂબ સારી રીતે થઈ રહ્યો છે અને એના કારણે આજે અમારી શિક્ષણ સમિતિની શાળાઓ ખૂબ આગળ વધી રહી છે. આજના દિવસે મારા તરફથી, મારા સાથી સભ્યો તરફથી, મારા શાસનાધિકારી તરફથી, મારા ઉપાધ્યક્ષ તરફથી, દરેક તરફથી આજના દિવસે હું બધાને જ શુભકામનાઓ પાઠવું છું. દરેક નાગરિક જે આ સાંભળી રહ્યા છે, આજના દિવસે અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.